ભક્ત ગોરા તું ભાર. બાપુ મારી પહેલા ઘરે પહોંચી ગયા. આવો તો મને માર પડશે. હું જાઉં છું ઘરે. તું જ્યાં સુધી દિલ્હી જઈશ ને ત્યાં સુધી મારા બાપુ તને જોઈ લેશે. ચલ મારી જોડે ભાગ. કેશવ, કેશવ, આ મોરપિંચ અહીંયા ક્યાંથી આવ્યો? કેશવ, તારી સાથે કોઈ આવ્યું છે? કેશવ, કેશવ, આ ગોરાની જોડે રહીને મારો કેશવ સાવ બગડી ગયો છે. જો આમને આમ ચાલ્યું ને તો એ પણ એના જેવો થઈ જશે. કેશવ, કેશવ, ઉરા આ કોઠીની અંદર છુપાઈ જા. પણ આમાં તો બહુ અંધારું છે અને મને બહુ બીક લાગે છે અંધારાથી. તને મારા બાપુથી બીક લાગે છે ને? હા, એમને સૌથી વધારે બીક લાગે છે. એમનાથી બચવું હોય તો આમાં સંતાવવું પડશે. અરે પણ કેશવ, કેશવ ક્યાં છે? કેશવ જવાબ આપ, નહીતર આજે તારી ખેર નથી. કેશવ, બાપુ અહીંયા છું. ગાંડા ક્યાં માં? અરે ગાંડા, તે આવું કાં કીધું? અહીંયા આવશે મને જોઈ જશે. એટલે તો કહું છું કે આ કોઠીમાં છુપાઈ જા. પણ આ કોઠી તો કેટલી ઊંચી છે, હું કેમ ન ચડી શકે? ઊભો રહે ને હવે ચડી જા. હું નહીં જાઉં, આ કોઠી બહુ ઊંડી છે, મને બીક લાગે છે. કેશવ, બાપુ અંદર આવશે તો તને બહાર કાઢીને મારશે. કેશવ, તું બહાર આવે છે કે હું અંદર આવું? કેશવ, કેશવ, મને બહુ બીક લાગે છે, મારે બહાર નીકળવું છે. હું થોડી વારમાં આવું છું ને તને બહાર જ નીકાળું છું. પણ જ્યાં સુધી હું આવું નહીં ને ત્યાં સુધી આની અંદર જ રહેજે. કેટલી બૂમો પાડી તને? ન જવાબ આપે છે ન બહાર આવે છે. બોલ, અહીંયા શું કરતો હતો? બાપુ હું મારી પૂજાને પહેરવાની ટોપી શોધતો હતો. મૂર્ખ! ટોપી અહીંયા હોય કે ઓરડામાં? તારી સમજણને શ્રાપ લાગી ગયો છે. પૂજાનું મુહૂર્ત વીતી જશે, હજી તૈયાર થવાનું બાકી છે. ચાલ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. કેશવ મને બહાર કાઢ. બનાવો, આસન બનાવો ભગવાનનું. બાપુ મને બહાર કાઢો, મને બીક લાગે છે. હે કૃષ્ણ, તારા શાસ્ત્રને જાણીને તારી પૂજા કરું છું. મારી પૂજાનો સ્વીકાર કરજે. હવે આપણે એમને પ્રણામ કરવાના. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. કેશવ મને બહાર કાઢ. ઓમ અભિલમ સમર્પયામિ. બાપુ મને બહાર કાઢો, મને બીક લાગે છે. ઓમ અક્ષતમ સમર્પયામિ. બાપુ, કેશવ. કેશવ મને બહાર કાઢ. બાપુ મને બહાર કાઢો, મને બીક લાગે છે. કેશવ મને બહાર કાઢ. બેટા કેશવ, હવે મંત્ર બોલો. મારી સામે શું જોઈ રહ્યો છે? ભગવાનને અભિષેક કરવાનો છે. મંત્ર બોલો. કેશવ મને બહાર કાઢ. ગંગે ચ યમુને ચ ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી સરસ્વતી. કેશવ મને બહાર કાઢ. બાપુ મને બહાર કાઢો, મને બીક લાગે છે. કેશવ, બાપુ. કેશવ, બાપુ. કેશવ, બાપુ. કેશવ. કેશવ મને બહાર કાઢ. બાપુ મને બહાર કાઢો, મને બીક લાગે છે. કેશવ. નાથ, તમારા ભક્તનો સાથ તમને સંભળાતો નથી? મારા ભક્તનો સાદ ગુંજી રહ્યો છે મારા અંતરમાં. તો તમે એની તકલીફમાં એને બચાવવા કેમ નથી જતા? તમારો ગોરો પીડામાં છે, એની બહારે જાઓ પ્રભુ. ગોરાને કંઈ થઈ જશે તો? કેશવ, બાપુ. કેશવ, બાપુ. કેશવ, બાપુ. કેશવ, બાપુ. કેશવ. બેટા, કોઈ પણ દુઃખ આવે કૃષ્ણનું નામ લેવાનું. હરીશે ને હંધી તકલીફ હરી લે. હાચે બાપુ. કોઈ દી પોકારી જોજે હરીને ને જાતે જ પારખા કરી લેજે. હરે કૃષ્ણ, 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 હરે કૃષ્ણ. નાથ, તમે કેમ હસો છો? તમારો ભક્ત ત્યાં રડે છે, એની આંખમાં આંસુ છે ને તમારા હોઠ પર સ્મિત.
મને સમજાતું નથી. તમારા સૌથી નાના ભક્તને તમારી જરૂર છે ના. રૂકમણી, તમે ખોટી ચિંતા કરી રહ્યા છો. મારું આ સ્મિત મારા ભક્તની આ હાલતમાં પણ મારા પરના વિશ્વાસની ખુશીનું છે. એની આંખોમાં આંસુ હોવા છતાં હોઠ પર મારું નામ છે. અને મારો સૌથી નાનો નહીં પણ સૌથી મોટો ભક્ત છે. તો તમે એની સહાયતા માટે હાથ કેમ નથી લંબાવતા? મારા ભક્તને મારે હાથ ના લંબાવવાનો હોય, એની સાથે તો મારો સંગાત હોય જ. એની પીડા એ મારી પીડા. તમે ગોરાની ચિંતા ના કરો. એક સમયે હું મારી જાતની પીડા આપી શકું છું, પણ મારા ભક્તને વધારે સમય પીડામાં ન રાખો. એની કોઠીનું અંધારું મારા નામના અજવાળાથી દૂર થશે. બેટા કેશવ, આમ સુંદર વસ્ત્રો પહેરાવીએ ને તો કૃષ્ણ ખુશ થાય અને આપણને સુંદર જીવન આપે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હવે આપણે ભગવાનનું ધ્યાન ધરવાનું છે. આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન ધરો. ઓમ શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બાપુ, તમે? હા બેટા, હું. બેટા રડવાનું નહીં. જો હું આવી ગયો ને, હવે ડરીશ નહીં. બાપુ, અંદર કોઠીમાં બહુ અંધારું હતું, એટલે મને બહુ બીક લાગતી હતી. એટલે જ તો હું આવ્યો બેટા. કેશવ મને પૂરીને વયો ગયો. હાલો બાપુ, આપણે ઘરે જઈએ. મને અહીંયા નથી ગમતું. નશ્વર મારો દેહ કાન્હા, તું છે નો પ્રાણ. એને વાલું હોય શું બીજું, જેને વાલો કાન, જેને વાલો કાન. હે કૃષ્ણ તારણ હાર, જેનો એ ભક્ત ગોરા કુભાર. ગોરા, પણ મારે કૃષ્ણને જોવા હોય તો શું કરવાનું?
પવનને જોઈએ કે બેટા? કૃષ્ણ પવન જેવા છે. એ ખાલી ટાઢક આપે. એ આંખને મળે કે હોઠને શું ફેર પડે છે? એટલા માટે આપણે એનું નામ લેવાનું. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. 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 ગોરા, તું અહીંયા બેસ. હા, ગોરા બેટા, મારે છે ને તળાવે માટી લેવા જવું છે. તું છે ને ઘરે જાવ. બાપુ, મારે તમારી હારે આવું છે. ન અવાય ગોરા, મારે ત્યાં વાર લાગશે. પણ મારે આવું છે. ગોરા, મારી વાત માન. ઘરે તારી માં તારી રાહ જોવે છે, તારી ચિંતા કરે છે. આપણે હાથે ઘરે જઈશું બાપુ. મારી વાત સમજ બેટા. જો હમણાં તું અમને પૂછ્યા વગર ગયો તો ત્યાં ઓલી કોઠીમાં હલવાઈ ગયો તો ને. હે, તારા બાપાનો વાલો દીકરો છે ને. બાપાની વાત નહીં માને. જા, જલ્દીથી ઘરે પહોંચી જા. ગોરા બેટા, મારે છે ને તળાવે માટી લેવા જવું છે. તું છે ને ઘરે જાવ. બાપુ, તમે અહીંયા શું કરો છો? માટી ખોદું છું બેટા. ના, અહીં શું કરો છો? એ ગોરા, પહેલા તું મને એમ કે તું ક્યાં હતો અત્યાર સુધી? હું તો બાપુની હારે જ હતો. પૂછું બાપુને. મારી યારે? હું તો અહીં છું. તું બહારથી આવ્યો છે ડાયા. આવું કેમ બોલો છો બાપુ? તમે તો મારી હારે કેશવના ઘરે હતા ને. હા, એટલે હવે તું જૂઠું બોલતા શીખી ગયો એમ ને? આ તારા બાપુ તો ક્યારના અહીંયા જ છે. પહેલા મને એમ કે તું હતો ક્યાં? માં, હું તો કેશવના ઘરે જ હતો ને બાપુ પણ ત્યાં જ હતા. ન્યા કેવી રીતે હોઉં? હે, હું તો અહીં જ છું. હું ઈ કહું છું બાપુ, તમે આયા છો તો કેશવના ઘરે બીજા બાપુ કોણ હતા? આ પૃથ્વી દિવસ અને રાતમાં વહેંચાયેલી છે. એવી જ રીતે જીવન પણ ઉજાસ અને અંધકારથી ગૂંથાયેલું છે. અજ્ઞાનતા, અભિમાન અને અહંકાર એ જીવનના સુખ અને શાંતિ તરફ જતા રસ્તા પર અંધકાર પાથરે છે. અહંકાર રૂપી રાત્રિમાં ઈશ્વર રૂપી તત્વથી જ સૂર્યોદય કરી શકાય. ઉજાસ એ સકારાત્મકતા, સદૈવની સુખ શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. એક નિરાકાર જ છે જેનું સ્મરણ અંધકારને આકાર નથી લેવા દેતા.